जय कृष्ण कन्हैयालाल की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। ओम श्री सुखदेव जी महाराज की जय। श्री गम गणपते नमो नमः। गम गणपते नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजवानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मात की जय। ओम परम पूज्य गुरुदेवाय नमो नमः। परम पूज्य गुरुदेवाय नमो नमः। सौनु करो कल्याण हे दयाळु प्रभु। सौनु करो कल्याण नर नारी पशु पक्षी साथे जीव जंतुनु तमाम। ओम सौनु करो कल्याण। श्री भागवत भगवान जी महाराज की जय। आज 23/5/2025 शुक्रवार वैशाख वद 11 अपरा एकादशी। भागवत भगवान जी महाराज की जय। આજની કથા શ્રી કૃષ્ણ પરમાત્માને ખૂબ સરસ રીતે આપણે સંભળાવીએ। સ્મિત હાસ્ય સાથે આપણી કથા ભગવાન સાંભળે છે એવા ભાવ સાથે આપણે છઠ્ઠા સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો છે। વૃત્રાસુર વધની કથા તરફ આગળ વધી। વૃત્રાસુર છે એ રાક્ષસ, એમ છતાં પણ ભગવાને એમને મોક્ષ ગતિ આપી છે। તો શું કામ? આ કથા ખૂબ સરસ મજાની। યજ્ઞકુંડમાંથી એક ભયંકર રાક્ષસ આવ્યો છે અને એનું નામ છે વૃત્રાસુર। વૃત્રાસુર બહુ જ બળિયો, વરદાનથી બળ પામેલો, વારંવાર દેવોને પારાવાર ત્રાસ આપતો, એમના અસ્ત્રો અને શસ્ત્રોને ગળી જવા લાગ્યો। દેવોએ ગભરાઈને પરમાત્માની સ્તુતિ કરી છે કે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી મે ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। ભગવાનની સ્તુતિ કરી છે દેવતાઓએ। એટલે પરમાત્મા ખુશી થઈ આજ્ઞા આપી કે દધીચી ઋષિના અસ્થિઓનું વજ્ર તમે બનાવો। પ્રભુએ દેવોને ઠપકો પણ આપ્યો છે કે તમે મારી પાસે આવી મારી સ્તુતિ કરી મને પ્રસન્ન કર્યા છે, પણ તમે વરદાનમાં શ્રેષ્ઠ ભક્તિ માંગવાને બદલે આવી તુચ્છ વસ્તુ શું કામ માંગી છે? પછી જો પ્રભુએ વજ્રમાં પોતાનું તેજ પધરાવ્યું છે, પરમાત્માનું તેજ વજ્રમાં આવ્યું। શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે મંત્ર, મૂર્તિ અને માળા કોઈ દિવસ બદલવા નહીં, એક જ રાખવા। એ બદલવાથી એનો પ્રભાવ ઘટી જાય છે। પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે। જે મંત્ર પ્રાપ્ત થયો હોય એમાં દ્રઢ નિષ્ઠા રાખવી અને એ દ્રઢ નિષ્ઠા અને ભક્તિ સાથે જપ કરવો। મૂર્તિ પણ ક્યારે બદલવી નહીં, માળા પણ બદલવી નહીં। તમને જે સ્વરૂપમાં રુચિ હોય એમાં પૂર્ણ વિશ્વાસ રાખવો, પૂર્ણ નિષ્ઠા રાખવી, પૂર્ણ શ્રદ્ધા રાખવી, તો એમાંથી ભગવાન પ્રગટ થશે। દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવેલું વજ્ર લઈને ઇન્દ્ર વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા નીકળો। ભયંકર યુદ્ધ થયું છે। વજ્રમાં નારાયણ બિરાજેલા હતા। ઇન્દ્રને ભગવાનના દર્શન ન થયા, પણ ઇન્દ્રના વજ્રમાં રહેલા એ બિરાજેલા એ નારાયણના દર્શન વૃત્રાસુરને થયા છે। એ રાક્ષસ હતો, પણ કૃપા પાત્ર એક દેવી જીવ હતો। વૃત્રાસુરે ઇન્દ્રને કહ્યું કે આ યુદ્ધમાં તારી જીત થવાની છે અને તને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે। મારી હાર થવાની છે ઇન્દ્રને પહેલાં કહી દીધું, યુદ્ધ થાય એ પહેલાં જ। પરંતુ મને બરોબર ખ્યાલ છે
કે ભગવાનની કૃપા મારા ઉપર અસીમ છે, અસીમ છે. વૃત્રાસુર પરમાત્માને સુંદર મજાની સ્તુતિ કરે છે, અને એ વૃત્રાસુર જે સ્તુતિ કરે એ અદ્ભુત સ્તુતિ છે. એક રાક્ષસ હોવા છતાં પણ એણે સ્તુતિ કરી. રાવણ મહાપંડિત પણ એને સરસ મજાનું શિવ તાંડવ રચિત ખૂબ સરસ મજાનું રચ્યું. એટલે વૃત્રાસુર રાક્ષસ હોવા છતાં પણ એવી સરસ મજાની સ્તુતિ કરી. અને સ્તુતિ તો એવી કે આપણે પણ એ સ્તુતિ ન કરી શકીએ, આપણે યાદ પણ ન આવે કે ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવી. તો સ્તુતિના મંત્રોચ્ચાર સાથે આપણે એ સ્તુતિને સાંભળીએ. अथ वृत्रासुरचतुश्लोकी अहं हरे तव पादैकमूल दासानुदासो भवितास्मि भूयः मनः स्मरेतासु पतेर्गुणांस्ते गृणीतवा कर्म करोतु कायः न नाकपृष्ठं न च पारमेष्ठ्यं न सार्वभौमं न रसाधिपत्यं न योगसिद्धिरपुनर्भवं वा समञ्जसत्वाविरहैर्यकांक्षे अजातपक्षा इव मातरं खगा स्तन्यं यथा वत्सतराः क्षुधार्ताः प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोरविन्दाक्ष दिदृक्षते त्वाम् ममोत्तमश्लोकजनेषु सख्यं संसारचक्रे भ्रमतः स्वकर्मभिः त्वन्माययात्मात्मजदारगेः श्वासक्तचित्तस्य न नाथ भूयात् श्वासक्तचित्तस्य न नाथ भूयात् अहं हरे तव पादैकमूल दासानुदासो भवितास्मि भूयः. હે પ્રભુ, હે કૃપાના સાગર, તમે અમારા પર એવી કૃપા વરસાવો કે અનન્ય ભાવથી તમારા ચરણ કમળોમાં આશ્રિત સેવકોની સેવા કરવાનો મને અવસર પ્રાપ્ત થયા જ કરે, અને આ જન્મ મને પણ આવતા જન્મમાં પણ આવો અવસર મને મળે. હે પ્રાણ વલ્લભ, મારું મન એવી સરસ વૃત્રાસુર સ્તુતિ, એક રાક્ષસ હોવા છતાં પણ એ પરમાત્માને ખૂબ સરસ મજાની સ્તુતિ કરી રહ્યા કે હે પ્રાણ વલ્લભ, મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરે અને શરીર તમારી સેવામાં જ સતત અને સતત સંલગ્ન રહ્યા જ કરે. જેમ ભૂખ્યો વાછરડો જેવી રીતે પોતાની માતાને જુએ, પાંખો આવી ન હોય એવા પક્ષીઓના બચ્ચા જેવી રીતે માતાની આતુરતાથી રાહ જુએ છે. પરદેશ ગયેલા સ્વામીની એટલે કે પતિની, એની પત્ની જે વિયોગીની પત્ની છે, જે પોતાના પતિને મળવા જેવી રીતે ઉત્કંઠિત હોય, આવી જ રીતના હે પ્રાણ વલ્લભ, મારું મન આપના દર્શન કરવા માટે અતિ આતુર રહ્યા જ કરે.
હે પ્રભુ, એકદમ અદ્ભુત છે આ સ્તુતિ. હે પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મોના ફળ સ્વરૂપ મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે તો એની મને જરાય પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે યોનિમાં મારો જન્મ થાય, તમારા લાડીલા ભક્ત જનોની મને પ્રેમ મૈત્રી મળતી જ રહો, પ્રેમ મૈત્રી મળતી જ રહો. અને ખૂબ સરસ મજાનું જ્યોત સે જ્યોત જગાતે ચલો, જ્યોત સે જ્યોત જગાતે ચલો, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. કે પ્રેમની હું ધારા વહેતા રાખું, વાહવ્યા જ કરું, દરેકને હું પ્રેમથી મળું. આ પહેલા શ્લોકમાં વૃત્રાસુરની શરણાગતિ બતાવી, બીજા શ્લોકમાં વૃત્રાસુરને સત્સંગની માંગણી કરી. મને જો પશુ યોનિમાં જન્મ મળવાનો જ હોય તો મને કેવું પાછું માંગ્યું છે, એવું માંગ્યું છે જુઓ, કે પશુ યોનિમાં જન્મ મળવાનો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજો, વૈષ્ણવની ગાય બનાવજો. શું કામ? એ વૈષ્ણવને ઘરે હું આવીશ ને તો મારું દૂધ છે એ બાલકૃષ્ણ લાલની સેવામાં જાય, કોઈ પવિત્ર બ્રાહ્મણના પેટમાં જાય. મારે કોઈ વિલાસીના પેટમાં મારે જવું નથી. તમારા ઘરમાં જે દાળ અને ચોખા છે તે રાજને પણ અહીં એવી ઈચ્છા થાય કે કોઈ કામી કે વિલાસીના પેટમાં મારે જવું નથી. કોઈ સાધુ સંતના પેટમાં જવું છે, કોઈ બ્રાહ્મણના પેટમાં જવું. જે પરમાત્માનું ધ્યાન કરતા કરતા ઓમ ભૂર ભૂર્વઃ સ્વાહા તત્સ વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મહામંત્રના જપ કરતા કરતા આ અન્ન છે એ મને પચી જાય, જેને વૈષ્ણવના પેટમાં હું જવા માગું છું. અન્ન પણ એવું છે. શાસ્ત્રમાં 4 પ્રકારના દીકરાઓ બતાવ્યા છે, પુત્ર બતાવ્યા છે. બહુ અદ્ભુત છે. આ 4 પ્રકારના પુત્ર છે. એક શત્રુપુત્ર છે, બીજો ઋણાનુબંધી પુત્ર કહેવાય, ત્રીજો છે ઉદાસીન પુત્ર અને ચોથો સેવક પુત્ર. હવે પેલો જે શત્રુપુત્ર છે એ કાંઈક પૂર્વજન્મનો વેરી હોય છે. એ પુત્રથી ના આવે તો તે ત્રાસ આપવા જ આવે છે. મા બાપને જે મારતો હોય ને એ શત્રુપુત્ર કહેવાય. મા બાપને જે વૃદ્ધાવસ્થામાં મોકલે ને એને શત્રુપુત્ર કહેવાય. ઋણાનુબંધી પુત્ર કે પૂર્વજન્મનો કોઈ લેણદાર માંગણું ઋણ વસૂલ કરવા આવે છે તેને ઋણાનુબંધી પુત્ર કહે છે. આપણે આજુબાજુમાં નજર કરીએ તો આવા કેટલાય ઋણાનુબંધી પુત્ર આપણને મળે છે. કારણ કે ગયા જન્મમાં કાંઈક એવો લેણદાર હશે આપણો. એમાં એક પરિવારનો એક દીકરો કે બહુ જ બીમાર, અતિ બીમાર. ઘણા બધા દવા દારૂ પીરા, બોમ્બે લઈ ગયા, કલકત્તા લઈ ગયા, છેલ્લે મદ્રાસ ચેન્નાઈ લઈ ગયા. લગભગ ઓછામાં ઓછા 60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો એ પરિવારે. એના બાપે 60 લાખનો ખર્ચ કર્યો, પણ છતાંય એ દીકરો જીવન ન મળ્યું, સ્વર્ગસ્થ થયો. જેટલું મા બાપે જે ભેગું કરીને તૂટી મળ્યા હતા એ 60 લાખ રૂપિયા એ છોકરાની પાછળ બીમારીમાં વપરાઈ ગયા. આ ઋણાનુબંધી કે ગયા વખતનું કંઈક ઋણ એ માંગવા માટે, વસૂલ કરવા માટે આવ્યો. ઉદાસીન પુત્ર લગ્ન ન થાય ત્યાં સુધી પિતાની સાથે રહે, મા બાપ પાસે કાંઈ માંગે નહીં અને આપે પણ નહીં, લેવા દેવાનો સંબંધ રાખે જ નહીં. આવા પુત્રને ઉદાસીન પુત્ર કહેવામાં આવે. આજે 15-20 હજાર રૂપિયાનો જે છોકરો કમાતો હોય કાંઈ ફેક્ટરીમાં કે કાંઈ કંપનીમાં, 25-30 હજાર રૂપિયા હોય કે 20,000 જે કાંઈ પગાર હોય, એમાંથી 1 રૂપિયો જો મા બાપને ન આપે એનો કોઈ મતલબ જ નથી. અરે તમે તમારા ખર્ચા થોડાક ઓછા કરો, પણ મા બાપને તો 10,000 રૂપિયા તો આપો કે આલ્યો, આમાં તમારે ઘઉં, ચોખા, તેલ, કઠોળ જે કાંઈ લેવું તમે લ્યો, પણ એક રૂપિયો ન આપે. અને લગ્ન થતાં જ એ ભેગો ન રહે, અલગ રહેવા વયો જાય. મા બાપની સેવા કરવા માટે જરાય પાસે બેસે જ નહીં. અને હવે છેલ્લો સેવક પુત્ર જે શ્રવણ જેવો પૂર્વ જન્મના કોઈની સેવા કરી હશે તો તે સેવક પુત્રથી આવશે, અને તમે સેવા કરશે તેને સેવક પુત્ર કહેવામાં આવે. માતા પિતાની સેવા પુત્રે કેવી રીતે કરવી જોઈએ એમાં આપણે પુંડલિકની ખબર જ છે
કે પુંડલીકથી માતા પિતાને જ સર્વસ્વ. એ કોઈ સેવા પૂજા કરતા જ નહોતા, એ કોઈ ભણ્યા ગણ્યા નહોતા, એને શાસ્ત્ર નહોતું આવડતું, પણ એને એક જ શાસ્ત્ર આવડતું હતું કે મા બાપની સેવા પૂજા કરે. મા બાપની સેવા પૂજા એટલે સતત ને ચાકરી કરે. એનો બાપ એને વઢે, નારાજ કરે, ખીજાય, ઠપકો આપે, છતાં પણ એની સેવા અવિરત ચાલુ રાખે. એટલે સર્વસ્વ જ એના મા બાપ હતા. હવે એના ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા કે આ મા બાપની સેવા કરે છે. એટલે ભગવાન સાક્ષાત આવ્યા છે એના દ્વારે, એની ઝૂંપડીએ. પુંડરીકના ઘેર ભગવાનની જ્યારે પધરામણી થઈ રહ્યા ત્યારે પુંડરીક માતા પિતાની સેવામાં તન્મય હતો. ખૂબ જ બિચારા ગરીબ હતા, નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા, બેસવાની પણ જગ્યા ન હતી. ભગવાન બહાર ઊભા છે, પોતે માતા પિતાની સેવામાં સતત રોકાયેલો. પુંડલીકે ભગવાનને કહ્યું કે આપ આજે મને જ્યારે તમે સાક્ષાત દર્શન કરવા આવ્યા છો, એ કોઈ મારી સેવા પૂજા નથી, કોઈ મારી ભક્તિ નથી, કોઈ મારી તપ નથી, તપશ્ચર્યા નથી, કોઈ માળા નથી, કાંઈ છે જ નહીં. હું ફક્ત ને ફક્ત મારા મા બાપની સેવા કરું છું ને એટલા તમે એના ફળ રૂપી આવ્યા છો, અને મારે તે એટલા જ માટે તમે પધાર્યા છો. તેથી મારા માટે માતા પિતાની સેવા પહેલી અને પછી તમે. આમ કંઈ ભગવાનને ઉભા રહેવા માટે પુંડલીકે ઈંટ મૂકી, ઈંટનો ઘા કર્યો કે આ ઈંટ ઉપર તમે ઉભા રહ્યો, જ્યાં સુધી મારા મા બાપની સેવા પૂરી ન થાય ત્યાં સુધી તમારી પાસે હું આવી નહીં શકું. ભગવાન સાક્ષાત આવ્યા તો પણ પુંડલીકે માતા પિતાની સેવા છોડી. ઈંટ ઉપર ભગવાન ઉભા રહ્યા એટલે ઈંટનું થયું વીંટ, અને એના ઉપરથી થયું વિઠ્ઠલનાથ, વિઠ્ઠોબા. આ પ્રમાણે નારદજીએ આ 4 પ્રકારના પુત્રો વિશે ખૂબ જ સરસ રીતે સમજણાય છે. સ્ત્રી, ઘર, ધન, ઐશ્વર્ય, વિષયો, સમૃદ્ધિ, સેવક, મિત્રો, સગા સંબંધી વગેરે એ બધા શોક, મોહ, ભય અને દુઃખ આપનારા છે. આ સર્વ નાશવંત છે. જીવના હજારો જન્મ થયેલા થાય છે અને થવાના જ છે. તેમાં કોણ કોનો સગો અને કોણ કોનો સંબંધી. જળના પ્રવાહમાં બહુ સરસ ડોંગરેજી મહારાજે એટલી બધી સરસ મૂકી છે આપણે વાત, કે જે રીતે નદીમાં પાણી આવે એ જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થઈ જાય અને પછી યથા સમયે જુદા પડી જાય, એમ સત્યના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે છે અને પાછા જુદા પણ પડે છે. કોઈ ટકતું નથી. દિતિના 2 પુત્રો છે, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. એ મરણ પામ્યા. હિરણ્યકશિપુના પ્રહલાદ થયા છે. પ્રહલાદના વિરોચન થયા, વિરોચનનો બલિ થયો, બલિનો બાળાસુર થયો. દિતિને ઈચ્છા છે કે ઇન્દ્રને મારનારો પુત્ર થાય. કશ્યપ ઋષિએ દિતિને ઇન્દ્રને મારનારો દીકરો થાય. તે માટે 1 વર્ષનું પુંસવન વ્રત આપ્યું છે. દિતિએ વ્રત કર્યું, પણ વ્રતના નિયમોનું બરાબર પાલન ન કરવાથી વ્રતનો ભંગ થયો અને તેથી 49 મૃત ગણોની ઉત્પત્તિ થઈ. પુંસવન વ્રતની કથા તથા મૃત ગણોની જન્મની કથા કરી અને આજે ષષ્ઠમ સ્કંદ આપણે પરિપૂર્ણ કરીએ છીએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. આજે આપણા દેશનું હમણાં જ 1 મે, અત્યારે મે મહિનો ચાલે છે, અને 1 મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંનેને એક દિવસ 1 મે ગૌરવ દિવસ છે આપણા ગુજરાત માટે. આજે આ ગુજરાતમાં દ્વારિકાધીશ બિરાજમાન છે. આજે આ ગુજરાતમાં મહાત્મા ગાંધી છે. આ ગુજરાતમાં ડાકોર છે, રણછોડ રાયજી છે. આ ગુજરાતમાં નરસિંહો છે. અને ત્યારે આ ભૂમિ ગુજરાતની આખા દેશના તમામ રાજ્યોમાં અવ્વલ નંબર હોય તો આપણો ગુજરાત છે. તો આપણા ગુજરાત શું છે?
શું છે આપણે સરસ મજાની સમજીએ તો ખરા કે ગુજરાતમાં છે હું શું છે ભાઈ આ ગુજરાતમાં? સિંહની દહાડ, નાળિયેરીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, કચ્છનું રણ, ખાવા પીવા દીવ દમણ, જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એથી આગળ દ્વારિકાનાથ, પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, બરોડામાં કમાટી, સીધી સૈયદની જાળી, રિવરફ્રન્ટની પાડી, સુરતની સાડી, કંડલા બંદર, કચ્છની અંદર માતાનો મઢ સુંદર, એ અમદાવાદી પોળ, જેસલ તોરલની જોડ, દખણના દરિયે નર્મદાની દોડ, લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં સોનું અને શેર બજાર, તાલાળાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી, જામનગરના ઘૂઘરા ને સુરતની ઘારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી, સરદારનું સ્ટેચ્યુ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ, જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ, અમે મોજે દરિયા ગુજરાતી, ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા અને આ ગુજરાતી. ગુજરાતમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો અહીંયા જન્મ થયો. આ ગુજરાત છે જ્યાં સુદામા છે, કૃષ્ણ કન્યાનો ભાઈબંધ. આ સુદામા આપણા ગુજરાતના પોરબંદરમાં, એટલે ગુજરાતની ધરતી અનન્ય અને અનેરી છે. આપણે સ્કંદ 7મા તરફ પ્રવેશ કરી રહ્યા છીએ. ઓમ શ્રી કૃષ્ણ કન્યાલાલ કી જય. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. આપણે આપણા દેશને હરમેશ ચાહીએ. હમણાં મેં કહ્યું જ્યોત છે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. આ આપણો ભારત દેશ છે અને આપણા ભારત દેશને હર હંમેશ આપણે પ્રેમ કરતા રહીએ. એવો આ આપણા ભારત દેશનો આપણે એને સલામ કરીએ, પ્રેમ કરતા રહીએ કે આપણો ભારત દેશ. ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया, ये मेरा इंडिया, I love my India, ये मेरा इंडिया, I love my India, वतन मेरा इंडिया, सदन मेरा इंडिया, करम मेरा इंडिया, धर्म मेरा इंडिया. સુખદેવજી મહારાજ 7મ સ્કંદમાં ખૂબ સરસ મજાની કથા પરીક્ષિત રાજાને કરે છે. હે રાજન, ધર્મરાજાએ એક વખત રાજસૂય યજ્ઞમાં હજારો ઋષિઓ, મુનિઓ, સાધુ મહાત્માઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે તમારા દાદા ધર્મરાજા યુધિષ્ઠિર પ્રશ્ન કર્યો છે નારદજીને કે સૌથી પહેલી પૂજા કોની કરવી? બધાએ સર્વસંમત એક નિર્ણય આપવામાં આવ્યો કે પહેલી પૂજા તો દ્વારિકાનાથની કરવી. ધર્મરાજાએ દ્વારિકાનાથની પૂજા કરી. બધા જ રાજી થઈ ગયા. પણ શિશુપાલને ગમ્યું નહીં. એ ઉઠીને ઊભો થયો અને ભર સભામાં શ્રી કૃષ્ણને ગાળો આપીને નિંદા કરવાય. આ સંસાર પણ આવો જ છે કે એમાં ભગવાન પધારે તો પણ કેટલાક જીવો ભગવાનની પણ નિંદા કરે. માટે કોઈ એવી તો ઈચ્છા જરાય રાખવી જ નહીં કે બધા જ મારા માટે સારું બોલે, મારા વખાણ કરે, સારું વર્તે. તમારું વર્તન ગમે તેવું સારું હશે પણ કેટલાક જીવ તમારા માટે જરૂર ખરાબ બોલશે. આ જીવ એવો દુષ્ટ છે કે ભગવાનને માટે પણ ખરાબ બોલતા અચકાતો નથી. પરમાત્મા નિર્દોષ છે, સર્વગુણ સંપન્ન છે, છતાં તે ભગવાનના માટે સારું બોલતા નથી. તો પછી તમારા માટે સારું જ બોલવાના છે એવી કોઈ અપેક્ષા ન રાખી. આપણા માટે કેટલાક ખરાબ લોકો તે જે સારું છે એમાંથી કલ્યાણ છે, જે સહન કરે છે તે બહુ જ સુખી થાય. તમારા માટે જે ખરાબ બોલે એ જ દુઃખી થશે. નિંદા સહન કરે ને એ મહાન પુણ્ય છે અને નિંદા કહે એ મહાન પાપ છે. શિશુપાલ સભામાં શ્રી કૃષ્ણની ખૂબ જ નિંદા કરે છે, ગાળો આપે. ભગવાન શ્રી કૃષ્ણ તે શાંતિથી સાંભળે. શિશુપાલે એક પછી એક 100 ગાળો આપી.
અને જ્યાં મર્યાદા પૂરી થઈ કે પ્રભુએ સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું, શિશુપાલનો વધ થતાં તેના શરીરમાંથી નીકળેલું દિવ્ય તેજ શ્રી કૃષ્ણના ચરણમાં લીન થઈ ગયું, એને સદગતિ મળી. હવે આ જોઈને ધર્મરાજાને આશ્ચર્ય થયું કે મારા પ્રભુની નિંદા કરી છે, એની દુર્ગતિ થવી જોઈએ, એમ છતાં પણ સદગતિ કેમ મળી? ખૂબ જ અદ્ભુત પ્રશ્ન છે, અદ્ભુત પ્રશ્ન છે. ધર્મરાજાએ નારદજીને પોતાની શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્ન કર્યો છે. નારદજી કહે છે કે મારા ભગવાન છે ને અતિ ઉદાર છે. ધર્મરાજાને જવાબ આપે છે કે મારા કૃષ્ણ અતિશય પ્રેમાળ છે. કોઈ પણ ભાવથી જીવ પ્રભુની સાથે તન્મય થાય તો પ્રભુ તેને પોતાના સ્વરૂપનું દાન કરે છે, કોઈ પણ ભાવથી. પરંતુ એક પરમાત્મામાં જ મન એકાકાર થવું જોઈએ, કોઈ પણ ભાવથી. એટલે કે ભક્તિથી કરો, દ્વેષથી કરો, ભક્તિથી ઈશ્વરમાં મન જોડીએ. અને ઘણા મનુષ્યો પરમાત્માના ગતિને પાયમાં છે. મીરાબાઈ, એકનાથજી મહારાજ, તુકારામજી, નરસિંહ મહેતા એમ કામથી, દ્વેષથી તથા ભયથી પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્યો સદગતિ પાયમાં છે. જેવા કે ગોપીઓએ ભગવાનને મળવાની તીવ્ર કામના હતી કે મારે કૃષ્ણને મળવું છે. કંસે ભયથી ભયભીત હતો, કંસ કે મારો આઠમો એ જે કાળ છે અવતરી ગયો અને ભયભીત હતો. શિશુપાલ આ બધા જ દ્વેષથી, યાદવોએ પરિવારને એક સંબંધથી, અને ધર્મરાજા યુધિષ્ઠિરે ખૂબ જ સ્નેહથી, અને નારદે ભક્તિથી પોતાના મનને ભગવાનમાં લગાવ્યું. આ ભગવાનને સાથે કોઈ પણ રીતે ભગવાનની સાથે તન્મયતા થવું જોઈએ. શિશુપાલ પણ વેરથી શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા અને ચિંતન કરતા કાયમ એને કૃષ્ણ જ દેખાતા કે હું આને ગમે ત્યારે એકવાર તો એની નિંદા કરીશ, દાડો આપીશ. અને સમય આવ્યો ભર સભામાં, હસ્તિનાપુરમાં, અને હસ્તિનાપુરના ભર સભામાં આપણે કોક આપણું અપમાન કરે ને તોય આપણે સહન નથી કરી શકતા. આ તો ચારે બાજુ ભર સભામાં કેટલા બધા રાજા મહારાજાઓ હતા, અને એની વચ્ચે કૃષ્ણનું અપમાન થાય તો કૃષ્ણને કેટલું લાગી આવે, પણ છતાં એ કાંઈ ના બોલ્યા. અને આપણે તો અપમાન કરીને ફટાફટ અને અમે ક્યારે એને ચોપડાવી દઈએ, ક્યારે એને પતાવી દઈએ, ક્યારે એને મારી નાખીએ, એ આટલો બધો ગુસ્સો થઈ જાય. થોડો કદાચ પારસ મળીને તોડીને ફોડી નાખીએ, પણ એ પારસ મળી હથોડાને સોનું બનાવી, છતાં પણ એ પારસ મળી છે ને હથોડાને સોનું બનાવે જ છે. પારસ મણી લોઢાને સોનું બનાવે, પણ પારસ મણી છે ને લોઢાને પારસ મણી ન બનાવી શકે, કારણ કે એનો સ્વભાવ છે લોખંડ છે. મનથી શ્રી કૃષ્ણનો જે સ્પર્શ કરે છે ને, પરંતુ ભગવાન એવા છે, પરમાત્મા એવા છે કે જ્યારે આપણે ભગવાનની સાથે, કૃષ્ણની સાથે આપણું મન સ્પર્શ કરાવી દઈએ ને, ત્યારે એ શ્રી કૃષ્ણ આપણને શ્રી કૃષ્ણ બનાવી દે છે. નારદજીએ જય વિજયના 3 જન્મોની કથા સંક્ષેપમાં કરી છે. જય વિજય પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા, અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર થયા. ધર્મરાજા નારદજીને પૂછે છે કે આ પ્રહલાદજીની કથા મને વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. પિતા છે ને એક બાપ એના દીકરાને મારવા કેમ થયો? પ્રહલાદજી તો મહાન ભગવત ભક્ત હતા, છતાં પણ હિરણ્યકશિપુને તેને મારવાની ઈચ્છા કેમ થઈ? એકદમ સરસ મજાની આ કથામાં એકદમ સરસ મજાની પ્રશ્નોત્તરી ચાલી રહી છે. નારદજી કહે છે કે વરાહ નારાયણે હિરણાક્ષનો વધ કર્યો, એટલે એની મા દીકરીને ખૂબ જ પારાવાર દુઃખ થયું. હિરણ્યકશિપુ માતાને શાંત રહેવા માટે જણાવે છે કે અત્યારે સમય અને સંજોગ આપણા બરાબર નથી. તું મનમાં જે વિચારસ નહીં બરોબર છે, પણ આજે હું વિષ્ણુ સાથે નહીં લડું. પહેલાં હું બ્રહ્માજીને ત્યાં જઈ અને તપ કરીશ. મને અજર અને અમર થવાનું વરદાન આપશે ને, અને એ પછી વિષ્ણુ સાથે યુદ્ધ કરવા જઈશ. મને કોઈ મારી નહીં શકે, આવું વરદાન હું માંગીશ. પરંતુ હમણાં મારે કાંઈ બોલવું નથી, તમે પણ શાંત રહ્યો. માને સમજાવ્યા. હિરણ્યકશિપુ સીધા જ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જાય છે. હિરણ્યકશિપુની પત્નીનું નામ છે કયાધુ. હિરણ્યકશિપુ પત્નીને મળવા જાય છે. પત્નીને પૂછે છે કે તમે તપશ્ચર્યા કરીને ઘરે ક્યારે પાછા આવશો? ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે હું ઘેર ક્યારે પાછો ફરીશ એ હું કાંઈ કહી ન શકું, કારણ કે હું કેટલા વર્ષ તપ કરીશ, જેટલા વર્ષ થશે એટલા મને એમાં કોઈ વાંધો નથી, પણ બ્રહ્માજીને હું પ્રસન્ન કરી એની પાસેથી વરદાન માગીને પછી હું આવીશ.
મારે આ બધી સિદ્ધિ હાંસલ કરવી છે. બસ આ નિર્ણય એક વિદ્યાર્થીએ કરવાનો છે કે મારે આ સિદ્ધિ, મારો આ ગોલ, એક CA થવું છે, મારે મેડિકલમાં જવું છે, મારે પાયલોટ થવું છે, મારે ડૉક્ટર થવું છે. જ્યારે આ ગોલ નક્કી હશે ત્યારે એની સિદ્ધિ પ્રાપ્ત થશે. હિરણ્યકશિપુ બ્રહ્માજીના મંત્રનો જપ કરવા લાગ્યો છે. અન્નજળનો ત્યાગ કર્યો, સ્થિર આસને મનને એકાગ્ર કરીને બેઠો છે. અને આથી દેવો ગભરાઈ ગયા. એને બૃહસ્પતિ, દેવોના ગુરુ છે બૃહસ્પતિ, એને પ્રાર્થના કરી, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. કોઈ પણ રીતે હિરણ્યકશિપુની તપશ્ચર્યામાં તમે વિઘ્ન નાખો, એના તપનો તમે ભંગ કરો. બૃહસ્પતિ પોપટ રૂપે આવ્યા છે. બૃહસ્પતિ પોપટ રૂપે આવ્યા છે. એક વખત આ સુખદેવજી મહારાજ જે કથા કરી રહ્યા છે એ સુખદેવજી મહારાજ પોપટનું સ્વરૂપ છે. અને શુક્ર તાલમાં એ ઝાડ ઉપર અક્ષયવટના ઉપર એ પોતે ત્યાં બિરાજમાન છે. આજની તારીખમાં પણ અહીંયા પોપટ બિરાજમાન છે. શુક્ર તાલ પોપટ રૂપે મદ્રાચલ પર્વત ઉપર ગયા છે બૃહસ્પતિ. હિરણ્યકશિપુ જે જગ્યાએ તપ કરવા બેઠો હતો તેની નજીકના ઝાડ ઉપર બેસીને નારાયણ 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 બોલવા લાગ્યો. હિરણ્યકશિપુ મંત્રનો જપ કરવા લાગ્યો છે. હિરણ્યકશિપુ બ્રહ્માજીના મંત્ર કરે, નારાયણ નારાયણ પોપટ કરે. વિક્ષેપ થયો કે વિષ્ણુને મારવા માટે હું તપશ્ચર્યા કરું છું અને આ પોપટ વારંવાર એનું નામ લઈને મને વિઘ્ન નાખે છે. આજે બરોબર નથી, આજે દિવસ જ કાંઈક બરોબર નથી. મને આ તપશ્ચર્યામાં સતત મને કાંઈક ને કાંઈક વિઘ્ન દઈને કરે છે. એટલે હવે હું પાછો ફરીથી આવીશ. અત્યારે મારે તપ નથી કર્યું, મારે અત્યારે માળા નથી કર્યું, બ્રહ્માજીને નમસ્કાર કરી વંદન કરી પાછા આવ્યા ઘરે. સાંજે આવ્યા ત્યારે કયા થયું આગતા સ્વાતા કરી અને ખૂબ જ આશ્ચર્ય થયું કે પ્રભુ તમે કેમ પાછા આવ્યા. પણ પતિનો ક્રોધી સ્વભાવે જાણતી હતી. એટલે પહેલાં તો એને કાંઈ પૂછ્યું નહીં, બસ હું આવી ગયો હું પછી તારે કંઈ અત્યારે કંઈ કહેવા જેવું નથી. કયા જોઈને કડક ભાષામાં કહી દીધી. એટલે કયા જોએ કીધું કે મારે પતિની આ ખાનગી વાત તો જાણવી જ છે. એ કેમ પાછા આવ્યા, નકર કોઈથી પાછા ન હોય, ગયા હોય પૂરી કરીને જ આવે એવું તો એનામાં કડક સંકલ્પ હોય. અને આ બાબતે આપણે કયાથોને પૂરું માનવી. ભોજનમાં વશીકરણ છે, નોકરોને આજ્ઞા કરી દીધી કે મારા પતિદેવને માટે હું જ આજે રસોઈ બનાવીશ અને હું જ રસોઈ કરીને ભોજન પીરસીશ અને જમાડીશ. તમે બધા જતા ગયો. એકવાર ભોજે કાલિદાસને પૂછ્યું હતું કે આ દુનિયામાં ખાંડ કરતાં વધારે ગળ્યું શું? ત્યારે કાલિદાસે ફટાક દઈને જવાબ આપ્યો કે સૌથી જો વધારે ને વધારે ગળ્યામાં ગળી ચીજ હોય ને તો વખાણ છે. કોકના વખાણ કરો આનંદ જ આવે. કોકની નિંદાને પૂછડી કરો અથવા તો મોઢે ઝાપટી દો ને તો મજા કોઈને ન આવે, પણ વખાણ કરે કે ઓહો તમે તો ખૂબ જ. કયા જોઈએ પતિ માટે જાતે રસોઈ બનાવી છે, એમની પાસે બેસીને જમાડવા લાગી છે. કયા ધુ પોતાની સેવાથી પતિને પ્રસન્ન કરીને પૂછે કે નાથ, ઇન્દ્રાદી દેવો આપણાથી થર થર ધ્રુજે. તમે તો જીતેન્દ્રિય છો, જ્ઞાની છો, આપણા જેવો તો વીર થયો જ નથી કે થવાનો નથી. એ તો હું ભાગ્યશાળી કે આપના જેવા પતિ મને મળ્યા. આપ ધારેલું કામ પાર પાડ્યા વગર તો પાછા ફોર જ નહીં, પણ પાછા કેમ આવી ગયા? હજી તો એક દિવસે થયો નથી, એના હાંજે પડીને પાછા આવી ગયા. મને તો લાગે છે કે આજે જરૂર કાંઈક અજુગતો પ્રસંગ બન્યો હોવો જોઈએ જેથી આપ આજે પાછા આવ્યા. એણે કહ્યું કે આ કામ કર્યા વગર હું પાછો આવું નહીં, તને ખબર તો છે, પણ એક વિઘ્ન આવ્યું. તને હું કહું દેવી, હું જ્યાં તપ કરવા બેઠો હતો ને તે બાજુના ઝાડ ઉપર એક પોપટ આવીને બેસી ગયો અને બેલીને નારાયણ 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 બોલવા લાગ્યો છે. નારાયણ નારાયણ બોલવા લાગ્યો. અરે ઓલે ગયા તું કે એ વાત જ ખોટી કે પોપટ થોડું બોલે, પોપટ કોઈ બોલે જ નહીં. એવું કાંઈ એ કાંઈ થોડું નારાયણ નારાયણ કહે. અરે ભાઈ તને ખબર નથી એ પોપટ નારાયણ નારાયણ કરતો હતો અને નારાયણ નારાયણના વિઘ્ન હતો. મારે વિષ્ણુને તો મારવા હતા અને એના માટે તો હું તપસ્યા કરી કે હારી જાય મરી જાય આમ છે તેમ કરે. એમ કરવા માટે હું તપસ્યા કરી મારે વરદાન લેવું છે બ્રહ્માજી પાસે કે વિષ્ણુની સાથે યુદ્ધમાં જીતું. કયા ધોને આનંદ થયો કે વિચાર કરે કે મારા પતિ કોઈ દિવસ ભગવાનનું નામ લેતા નથી અને આજે વાતમાં ભગવાનનું નામ લેવાઈ જાય છે. એટલે કાંઈક હું યુક્તિ એવી કરું કે એ ભગવાનનું નામ લીધા જ કરે, ધૂન પીરા જ કરે, પણ આ કરશે નહીં કારણ કે આ અભિમાની છે. એટલે મારે કાંઈક યુક્તિ કરે, હે પ્રભુ હે નાથ તમે સાચે સાચું કહો. એમ કરીને રોટલીનું બટકું એના મોઢામાં નાખી દીધું. દૂધ પાકે બનાવ્યો તો મસ્ત ચોપડીને ખવડાવે. એટલે એ કે ભાઈ તમે તો આટલા બધા વીર છો, યોદ્ધા કહેવાઓ
હા, તમે તો કોઈનાથી પાછા પડો એમ જ નથી. હે, પણ તમે આવી રીતના પાછા કેમ આવે મને સમજાતો તો પોપટ થોડો કાંઈ બોલે હું વાત તો કે ભાઈ ના બોલે છે તો હું બોલતો હતો હવે બોલતો હતો હું બોલતો હતો જો શ્રીમન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે નારાયણ 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 ઉચ્ચારણ કરે હે કરે આ માને ને કયાથી ખોટું કયાથી કે ભાઈ આવું થોડું ભાઈ પોપટ થોડે પોપટને વાંચા આવે કે નારાયણ નારાયણ પોલા બોલે અરે ભાઈ તું સમજતી નથી એ ભાઈ નારાયણ નારાયણ બોલતો હતો ભોજન થઈ ગયા પછી આડે પડખે થયો પલંગ ઢોલિયામાં હે 50 લાખ રૂપિયાનો એ ઢોલિયો અને 50 લાખ એ 50 લાખના ઢોલિયામાં પૂતો તો કયા જોઈને પતિની ચરણ સેવા કરી અને ખૂબ જ ધીમે ધીમે પાછી પૂછે કે તમે આપણે ભોજન હું તમને કરાવતી હતી એ વખતે તમે મને એવું કાંઈક કીધું કે ઓલો પોપટ કાંઈક બોલતો હતો અને તમારું ધ્યાન બરાબર ન રહ્યું અને તમે પાછા આવ્યા પણ મને સમજાતું નથી મને બિલકુલ સમજાતું નથી પોપટ કોઈ દિવસ બોલે ખરા એ ઝાડ ઉપર આવી અને તમારી બાજુમાં પોપટની શું હેસિયત છે કે તમારી સામે આવી બોલે અરે ભાઈ તને ખબર નથી હિરણ્યકશિપુ કે પણ એ બોલતો હતો ભાઈ હું બોલતો હતો કે ભાઈ નારાયણ નારાયણ ના ના કોઈ દી હોય જ નહીં તું નારાયણ નારાયણ તમે કોઈ ખોટું જ છે પણ કેવી રીતે શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ હરે હરે તેરી લીલા સબસે પ્યારે હરે હરે सबसे तेरी लीला सबसे આવી રીતે પોપટ બોલા કરીએ અરે કયા તું માથું ખોજવાને ભાઈ તું હું માથું ખોજવા તને ખબર નથી પડી હું જે કહું છું તને કેમ વિશ્વાસ નથી હું જે કહું છું ભાઈ બરોબર કહું છું તો મને શાંતિથી હોવા દે અરે ભાઈ હું તમને શાંતિથી હોવા દઉં મને વાંધો નથી તમે હોઈ જાઓ એમ કરીને હાથને પગને માથું મીડિયા એકલા નાખવા અરે હિરણ કે નાથ તમે બરોબર મને સમજાવતા નથી તમે અહીંથી મંદરાચલ પર્વત ઉપર ગયા તમે અહીંથી શું કીધું હતું કે જ્યાં સુધી બ્રહ્માજીને તપસ્યા કરીને પ્રસન્ન ન કરું અને એની સાથે હું અજરમરનું વરદાન ન માંગું ત્યાં સુધી પાછો નહીં આવું તો પાછા હુકા ભાઈવા કાંઈ નારાયણ એમ કરી થોડો પોપટ બોલતો હોય અરે ભાઈ મારે તારે ઊભો થઈ ગયો ઢોલિયામાંથી હવે તને મેં કેટલી વાર કીધું કે ઓલો પોપટ બોલતો તો નારાયણ નારાયણ કે ના એ બોલે જ નહીં કેવી રીતે બોલતો હતો હાલો કયો કારણ કે હિરણ્યકશિપુ છે ને પત્નીની સાથે એટલો બધો કામ હતો કારણ કે દરેકને અત્યારના સમયમાં બહુ સરસ ઘણીવાર આપણે ડોગરીજી મહારાજ એક શબ્દ કહે અત્યારના સમયમાં ધર્મ પત્નીને બદલે ભોગ પત્ની બધા માંગે છે પણ સાચી વસ્તુ છે ધર્મ પત્ની અને આ કયાધુ છે એ ધર્મ પત્ની હતી કારણ કે ધર્મ તરફ વાળવા માટેના પ્રયત્નો હતા કે એના મુખમાંથી ક્યારે ભગવાનનું નામ લેવાય બીજું કયાધુ એ સમય દરમિયાન ગર્ભાવસ્થામાં હતી એ પ્રેગ્નન્ટ હતી એના ગર્ભમાં બાળક હતું એટલે વારંવાર એ કયાધુના મુખેથી એ નારાયણ નારાયણ સાંભળવા માટે તત્પર હતી કે મારો પતિ એમ કેમ પ્રકારે જાણતા કે અજાણતા નારાયણ નારાયણ કહે અને વળી પાછું પૂછ્યું કે તમે એમાં ખીજાઈ જાવમાં હું તમને જે કહું છું બરાબર જ કહું છું કે પોપટ કાંઈ બોલે જ નહીં પોપટને કોઈ દી વાચા આવે જ નહીં અને એ હું બોલતો હતો અને નારાયણ નારાયણ કોઈ દી બોલે હા ભાઈ ના કરતો હતો અને પાછો ધૂને બોલતો હતો કે ધૂન બોલે હા ધૂન તો બોલે જ નહીં ધૂને બોલે બોલો આવો હું જાણે કેમ પાલતું એટલે કે કોકનો પાડેલો કદાચ એ પોપટ હોય એવું મને મારું માનવું છે એટલે ઉડીને અહીંયા આવ્યો હું જ્યારે તપશ્ચર્યા કરતો હતો પાછી નીતિથી વાર્તા શરૂ કરી કયા તું તો કે હા ઉડીને આવ્યો પછી તો કે ઝાડ ઉપર બેઠો ઝાડ ઉપર બેઠા બેઠા હું કરતો હતો તો આ કરતો હતો શ્રીમન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે तेरी लीला सबसे न्यारी न्यारी
કીધું કયા ધોઈએ ગર્ભાવસ્થામાં હતી ત્યારે વારંવાર આ પૂછીને નારાયણ એમના પતિ હિરણ્યકશિપુના મોઢામાંથી સતત ને સતત નારાયણનું ઉચ્ચારણ કરાવતું હતું. હિરણ્યકશિપુને કયાધ્યુ આ પ્રકારે વાર્તાલાપમાં નારાયણનું નામ લઈ રહ્યા. હવે કયાધ્યુને ગર્ભાધાન હતું અને એ જ વખતે પ્રહલાદજી પણ માતાના ઉદરમાં આવ્યા. આથી હિરણ્યકશિપુ રાક્ષસ હતો એમ છતાં પણ પ્રહલાદજી મહાન ભગવત ભક્ત બન્યા. કૂતરાના પેટમાં અભિમન્યુ હતો જે રીતે, અને એને 7 કોઠાનું જ્ઞાન એટલા માટે હતું. પણ છેલ્લે વળી 1 કોઠાનું જ્ઞાન એને રહી ગયું, કારણ કે ઉત્તરા સૂઈ ગઈ અને અધૂરી રહી. એ વાર્તા પૂરી થઈ ગઈ. એટલે આ પ્રશ્ન આવ્યો એમાં. કયાધ્યુની ગર્ભાવસ્થામાં જ હિરણ્યકશિપુ પાછો તપ કરવા ગયો છે. 36,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. એટલે 36,000. હવે આપણે 2 કલાકે કરી શકતા નથી. અન્નજળનો ત્યાગ કર્યો, ઘણા બધા કષ્ટ વેઠ્યા છે. હિરણ્યકશિપુની તપશ્ચર્યા એકદમ ઉગ્ર બની. એના શરીર ઉપર મોટો બધો રાફડો થયો, છતાં તે તપ કરી રહ્યો છે. એના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી ત્યાં આવ્યા. બ્રહ્માજી હાથમાં જળ લઈ રાફડા ઉપર છાંટ્યું, એટલે રાફડાનું આવરણ દૂર થઈ ગયું. અગ્નિકુંડમાંથી અગ્નિ જેમ બહાર આવે એમ રાફડામાંથી હિરણ્યકશિપુ બહાર આવ્યો. બ્રહ્માજી પૂછે છે કે બોલ, તારે આ જે તપશ્ચર્યા કરી 36,000 વર્ષ સુધી તારા ઉપર હું પ્રસન્ન છું. હિરણ્યકશિપુ કે મને તમે અજર અમર બનાવી દીધું, બસ મારે બીજું કંઈ માંગવું જ નથી. બ્રહ્માજી કહે કે જેનો જન્મ થાય ને એનું મૃત્યુ થાય જ, એ કોઈ અજરમર બની શકે જ નહીં, એટલે તું કાંઈક બીજું માંગ. હિરણ્યકશિપુ કે તો એક કામ કરો, મને 4-5 પ્રકારના અલગ પ્રકારના વરદાન આપો. એ તો હાલશે તો પેલા વાત તો કર, શું છે? તો કે હું વહેલા તો એવું માગું કે હું દિવસે ન મરું, રાત્રે. તો કે ચાલો તથાસ્તુ, એટલે પેલું પૂરું થયું. બીજું બોલ તો કે હું અંદરે ન મરું ને બહારે ન મરું. તો કે આપ્યું, ચાલો તું અંદરે નહીં મળે, બહાર પણ નહીં મળે, તથાસ્તુ કીધું. હવે ત્રીજું બોલ છે કાંઈ? હવે તો હા હોય જ, હું શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી પણ ન મરું. તો કે કાંઈ વાંધો બરાબર, તું શસ્ત્રથી પણ નહીં મળે, અસ્ત્રથી પણ નહીં મળે. હવે તો પૂરું થયું. ના હજી બાકી છે. તો કે ચોથું બોલ, પશુથી ન મરું અને માનવીથી પણ ન મરું. બોલો, આવું તમે મને વરદાન આપી દો. આ 4 પ્રકારના વરદાન એને માંગ્યા. બ્રહ્માજી કે તથાસ્તુ, પછી ઉપાધિના પાર થયા. અને આ 4 પ્રકારના વરદાન મેળવીને તપશ્ચર્યા કરીને આવ્યા. કયાધ્યુએ પછી સ્વાગત કર્યું, આરતી ઉતારી. હિરણ્યકશિપુ તો જ્ઞાની હતો, બહુ જ પંડિત હતો. પરંતુ જ્યારે પોતાનામાં અભિમાન આવી જાય, માયા મમતા હોય જાય, અહંતા મમતા હોય ને, ત્યારે બધું જ ભૂલાઈ જાય. દીતિના 2 દીકરા હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, એટલે મમતા અને અહંકાર. હિરણાક્ષની મમતાનું સ્વરૂપ છે. હિરણાક્ષ મમતા એટલા માટે કે એને પૃથ્વી ઉપર મમતા હતી, એને ધરતી ઉપર મમતા હતી, એટલે એ પૃથ્વીને રસાળતામાં લઈ ગયા કે આ મારી ધરતી છે. અને પછી વરાહ સ્વરૂપે આવી ભગવાને એ ધરતી બહાર કાઢી હિરણાક્ષને મારી. અને આ બાજુ હિરણ્યકશિપુ છે, એનામાં અહંકાર અને અભિમાનનું સ્વરૂપ છે. મમતાને મારવી બહુ સહેલી છે, વાંધો નથી, ચાલો. પરંતુ અહંકાર, એકના મનમાં અહંકાર હોય જ. કોઈ પણ અભિમાન ન હોય એવું ક્યારેય બને નહીં. પછી ગમે એવો નાનો માણસ હોય કે મોટો માણસ હોય, અહંકારને મારવો ઘણો બધો કઠિન છે. અહંકાર એટલે કે દેહ અભિમાન. આ દેહ અભિમાન દિવસે ન મળે, રાત્રે ન મળે, માનવીથી પણ ન મળે, પશુથી પણ મળે નહીં, અંદરથી પણ મળે નહીં, બહારથી પણ મળે નહીં. આવું અભિમાન, આ દેહ અભિમાન મધ્યમાં મારવાનું છે. મનુષ્ય અહંકાર અભિમાનને મારે તો તે ઈશ્વરથી જરાય દૂર નથી. અભિમાન અંદર બેઠું છે. મનુષ્યને દુઃખ આપનાર અહંકાર છે. આ અહંકારને મારવાનો છે એ બીજે ક્યાંય નહીં મળે. એને આપણે ઉંબરામાં જ મારવાનો છે. આ અહંકારને મારવાનો છે. ક્યાં મારવાનો? તો કે ઉંબરામાં. કારણ કે ઉંબરામાં એટલે કે 2 વૃત્તિઓની વચમાં એ અહંકાર મારવાનો છે. તપના કારણે હિરણ્યકશિપુની શક્તિ એકદમ વધી ગઈ. એ આ શક્તિનો ઉપયોગ દેવોને રંજાડવામાં અને ભોગ વિલાસમાં કરવા લાગ્યો છે. એના રાજ્યમાં દેવો અને ઋષિઓ બહુ દુઃખી થાય છે. એણે પરમાત્માની સ્તુતિ કરી. પરમાત્મા કહે જ્યારે તે પોતાના પુત્ર પ્રહલાદને મારવા તૈયાર થશે ને, ત્યારે હું અવતાર ધારણ કરીશ. આ પહેલો અવતાર એવો છે કે ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાને અવતાર ધારણ. અને પાછો કેવો? માનવ શરીરને, સિંહ અને માનવ, આ બેનું આવું ભદ્રુપું શરીર ધારણ કર્યું. આ ભગવાન છે, આ પરમાત્મા છે, આ પરમેશ્વર છે, આ ઈશ્વર છે.
કે જેને ભક્તના રક્ષણ કરવા માટે એને અવતરિત થવું પડ્યું. અવતરિત જગતમાં પતિ અને પત્નીનો પ્રેમ, પિતા અને પુત્રનો પ્રેમ સ્વાર્થથી ભરેલો છે. બધા એકબીજા સ્વાર્થથી જ છે. સ્વાર્થ અને કપટ સિવાય જગતમાં બીજું કંઈ છે જ નહીં. આ શબ્દો છે ડોંગરેજી મહારાજના. વારંવાર એક અને એક ઉચ્ચારણ કરે છે ડોંગરેજી મહારાજ. પ્રહલાદજીની ગણતરી દેવોમાં થઈ. જ્યારે બાપ રાક્ષસ અને દીકરો દેવ. હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો છે. પ્રહલાદ ધીરે ધીરે મોટા થાય. પ્રહલાદજી જન્મથી મહાન ભક્ત હતા. પૂર્વ જન્મના મહાન યોગી ભક્ત. એ સર્વને આહલાદ આપતા હતા, આનંદ આપતા હતા. એટલે જ એનું નામ પડ્યું છે પ્રહલાદ. પ્રહલાદજી સતત નારાયણનું ધ્યાન કરે છે અને નારાયણના જપ કરે છે. અને કેવો નારાયણનો આપણે પણ કરીએ ને, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, આજ તેરી લીલા સબસે અદ્ભુત છે, ન્યારી ન્યારી છે. એને કોઈ પાર ન પામી શકે. બોલે છે પ્રહલાદજી મહારાજ કહી જાય. પણ એક પ્રશ્ન આવ્યો, તમને આવે તો કહેજો, પણ હું તમને કહી દઉં, આપણી આવતીકાલે ચર્ચા કરીશું. હું પ્રશ્ન તમને રજૂ કરું છું. પ્રશ્નોત્તરી હોય તો મજા આવે. કે કયાધુ એની ધર્મપત્ની હિરણ્યકશિપુ જ્યારે મંદરાચલ પર્વત ઉપર 36,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરવા ગયા. હવે 36,000 વર્ષ પછી પાછા આવ્યા ત્યારે એટે ટાઈમ તો એ પ્રહલાદજીના પેટમાં જ હતા. જ્યારે કયાધુ ગર્ભાવસ્થામાં હતી ત્યારે જે તપશ્ચર્યા કર્યો, પાછો રિટર્ન થયો હિરણ્યકશિપુ, તો પ્રહલાદજી પણ 36,000 ને માથે અમુક દિવસ સુધીના થઈ ગયા હોય ને એની ઉંમર, કે નો થયા હોય તો જ્યારે પાછા આવે ત્યારે 5-6 વર્ષના હતા. એ બાળકનો જન્મ થઈ ચૂક્યો હતો, પણ બહુ ઝાઝો સમય નહીં, 4થી કે 5મા વર્ષના હતા. તો આવું કેમ થાય? ભાઈ 36,000 વર્ષ સુધી તપશ્ચર્યા ગયા, પાછા આવ્યા ત્યારે એ પ્રહલાદજીનો જન્મ પછી થયો, પછી 4-5 વર્ષ થયા. આવું કેમ થાય? આ પ્રશ્નનો ઉત્તર આપણે આવતીકાલે મેળવીશું તમારી પાસેથી. તૈયાર રાખજો. બહુ અદ્ભુત પ્રશ્ન છે. બહુ જ અદ્ભુત છે. આવા ઘણા પ્રશ્નો આપણે રજૂ કરીશું. બોલીએ શ્રી કૃષ્ણ કરિયા લાલ કે જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજની કથા એટલી બધી અદ્ભુત મજા આવે છે પ્રહલાદજીને. તમને પણ સાંભળવું છે કે આ કેવી કથા, કે આવી કથા આપણે રોજ મેળા કરે અને ભગવાનનો રોજ આપણે થેન્ક યુ કીધા જ કરીએ. आज से पहले आज से ज्यादा, आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी. આ કથા સાંભળતા કેવો આનંદ આવે. इतनी सुहानी ऐसी मीठी घड़ी आज तक नहीं मिली आज से पहले. આજ સે પહેલે આજ સે જ્યાદા. આવું ભાગવત કથા હજારો વર્ષથી ગવાય છે, છતાંય આનંદ અને આનંદ જ આવે. આવા પ્રભુ પરમાત્માને આપણે હવે આરતી કરવા જઈ રહ્યા છીએ. जय कान्हा काड़ा प्रभु जय कान्हा काड़ा मीठी मोरली वाड़ा मीठी मोरली वाड़ा गोपीना प्यारा ओम जय कान्हा काड़ा. જય કાના
રાણા કૃષ્ણ કન્યા લાલ કી જય ઓમ શ્રી દ્વારિકાધીશ કી જય બાંકે બિહારી મહારાજ કી જય ડોંગરેજી મહારાજ કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય ભાગવત ભગવાનજી મહારાજ કી જય ઓમ શ્રી ભારત માતા કી જય વંદે વેદ માતરમ ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ